પોલીસની પકડમાં ઊભા આ 3 યુવક પર આરોપ છે કે યુવકની હત્યા કર્યાનો। ઘટના સુરતના પાંડેસરા વિસ્તારની છે। વિશાલ ગર્ગ નામનો યુવક કેટરર્સના કારીગર સપ્લાય કરતો। તેણે રાકેશ પાસેથી 10,000 રૂપિયા ઉછીના લીધા હતા। 10,000ની લેતી દેતીમાં ઝઘડો થતા રાકેશ અને તેના બે સાગરીતોએ મળી વિશાલની હત્યા કરી નાખી। આશાપુરી નગરમાં એક ઘટના બનેલ છે, જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ગોંધી રાખવાનો પ્રયત્ન કરેલ। મૂળ બબાલ રૂપિયા 10,000ની ઉઘરાણી બાબતનો હતો, જેમાં તેણે સદ્દામ લઈને આવેલો, પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહેલ। ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા રાકેશે વિશાલને હત્યા કરેલી, જેની હત્યામાં કુમાર અને હરીશ નાવે પણ મદદગારી કરેલી। ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી, જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પાંડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે। ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજીસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયોટિંગનો પણ ગુનો દાખલ થયેલ છે।